પહેલા તો હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું, તાલુકાના નેતૃત્વનો આભાર માનું છું કે મારા ઉપર આવડો મોટો વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ હું તૂટવા નહીં દઉં અને પ્રજાની વચ્ચે રહી સારા કાર્યો કરીશ. અને અમારા જે વિસ્તારના અમુક કામો, જે ગંભીર પ્રશ્નોવાળા કામો છે, એને તાત્કાલિક ચાલુ કરે એવી વિનંતી કરીશ, રજૂઆત કરીશ. ઉગ્ર રજૂઆત કરવી પડે તો ઉગ્ર કરીશ. અને હું છેલ્લા 30 વર્ષથી આ રાજકીય જાહેર જીવનમાં જોડાયેલો છું અને હોદ્દા ઉપર રહેલો છું. ટીકર ગામનો મારા મિસિસ સરપંચ પણ હતા. એટલે અમે પ્રજા વચ્ચે રહેલા જ માણસો છીએ. લોકો તમને કયા કામે કેવા કામે પ્રાધાન્ય આપશો? અમે હર હંમેશ પ્રજાની વચ્ચે જ રહ્યા છીએ. પ્રજાને બધી ખબર જ છે કે આ વિજયભાઈ કેવી રીતના, કારણ જે કેનાલના પ્રશ્નો અમારે બહુ આવતા. અમે કેનાલના પ્રશ્નની બાબતે હું જેલમાં પણ જીયેલો છું ખેડૂતો માટે. અને કાયમી કોઈ પણ ખેડૂતનું કામ હોય હું સાથે રહી અને પૂરું કરાવું છું. ક્યાંય કોઈ ઝીણું મોટું કોઈને પ્રશ્ન આવ્યો હોય, છોકરી છોકરાનો આ તે કોઈ પણ હોય, રાતે મને બોલાવે તો હું રાતે પણ જઉં છું. પ્રજા એટલે મારા ઉપર વિશ્વાસ મૂકશે. આજે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જિલ્લા પંચાયતના 2 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, વિજયભાઈ પટેલ અને પરમાર જલપાબેન ઉપેન્દ્રભાઈ. સાપકડા સીટ પરથી જે જલપાબેન છે એ બહુ સારા એવા નેતા છે, લોકોના કામ કરવા વાળા છે, લોકો વચ્ચે રહેવા વાળા છે. અને અમારા વિજયભાઈ જે એની છાપ છે 108 નંબર અને બાહુબલી નેતા છે અમારા આમ આદમી પાર્ટીના. તેમણે વિજયભાઈના પત્ની સરપંચમાં રહી ગયેલા છે. વિજયભાઈ રાજકીય રીતે ઘણા ટાઈમથી સક્રિય છે અને એની સાપ છબી ધરાવે છે. વિજયભાઈ જે તેની જિલ્લા પંચાયતના ગામો હોય કે હળવદ તાલુકાના બીજા ગામ હોય તેમાં ખૂબ સારા એવા કામ કર્યા છે. અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો અમે જે જાહેર કરી રહ્યા છીએ અત્યારે હાલમાં, અને ધીમે ધીમે અમારી બીજી યાદીમાં પણ જાહેર થશે, તો અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ કેનાલના પ્રશ્નો હોય, ખેડૂતના પ્રશ્નો હોય કે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય કે અગરિયાના પ્રશ્નો હોય, આવા અનેકો પ્રશ્નો ઉપર આમ આદમી પાર્ટી હર હંમેશ કામ કરતી આવી છે. અને આમ આદમી પાર્ટીના જે પણ ઉમેદવાર હશે લોકો વચ્ચે જઈ અને લોકોના કામ કરે અને લોકોની વચ્ચે જે કામની રાજનીતિ છે એને લાવશે. અને આટલા ટાઈમથી જે ભ્રષ્ટાચાર આપણા હળવદ તાલુકામાં હોય, ગુજરાતમાં હોય, જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેને નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી આ વખતે મેદાનમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લડશે.